મને એવી જગ્યા ઉપર નાખ્યો ને એકલા કોટા વાગી. અરે કોટા વાગતા તો ગોતવું પડે, મહેનત કરવી પડે એના માટે. હજુ વાત કરે અમે હમણાં બેહી નહીં રહ્યા કચરો ફેદર. તે સારું લાવ્યો એટલે. પેન્ટ તો 6 પોકેટ હજો ખાલી. ઓહ, માઇકલ જેક્સન હારી પેન્ટ પહેરતો હું વાત કરે. ના હોય તો ભાઈ હું કમર ઉછીરું આજે પહેરવા હોય. ના રે ના ઓ ભાઈ. તારે હું હવારનો ભીખ માજીને થાચ્યો. મું કીધું મારા ધંધો ચમ થાતો નહીં. હવે મને ખબર પડી તમે વાકણ કઈને ભીખ માંગો છો. હું તો બે દાથી જ આવ્યો. એટલે તારે ભિખારીઓના એસોસિએશનમાં રહેવાનું છે કે નીકળી જવાનું? પછી હું કાઢી મેલું તન. ઓ તારે બધું તારા હાથમાં કાવ દાવ આવ્યું એટલે બધા ભિખારીને કાઢી મેલવાના. વાત કરી તું હારી જગ્યાએ બેહીને અમન ખરાબ જગ્યાએ નાખવાના. એટલે કોઈ રૂપિયો આવતું નહીં એવી જગ્યાએ યાર. એ તો આપણે વારા બોધેલા છે. તને પેલા તળાવે જગ્યા નથી આલી હોય કેમ આવ્યો તું? હું તો નહીં જવાના પાસે કહી દીધું હો. રાણી ચકલું જીરો ફરક તું નહીં કરતો. બે દાડા પડી રહ્યો ભૂસો મરી ગયો હોમો. તાણી અને બીજી વાત કે લે કચરા ઢગલા ના આવો તમારે ભેદવું શું પછી? હા તાણી આ તો ખાલી બે દાડા આવ્યો ને તો મને બૂટ ને પેન્ટ ને બધું મળી રહ્યું ના સફારી. હું તો તળાવમાં નાઈને શરદી થઈ ગઈ મને જો. ઓ તારે તમે હવે વાયકણ છે ને વાયકણ તમને જાદુ માર કેવું નહીં. ખોટી ભિખારીઓની ઇમ્પ્રેશન ડાઉન કરો તમે. હાડો પેલી બાદ બારો વાના છે એસોસિએશન ભેગું કરવું પડશે. આ પેલા બે જણા ને આપણે ચોકણ ચીકન નાશાય. એને હારી કે જગ્યા ભાઈ લીધી. ભોગ આલવો પડે. કોઈ કેટલા વર્ષથી ભીખ માંગે છે ખબર છે? આજકાલના આઈને હવે તમે વાયકણ ભીખ માંગવા માંડ્યા તરત તમારે પ્રમુખ થાવું છે. એ આજકાલનો નહીં હવે. તું મારથી એક વાર જ મોરે ભીખ માંગતો જો હેડ હતી.